જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે 5મું નોરતું છે, આજે નવરાત્રિનું ચોથ. હા, ચોથ છે આજે. ચલો, એટલે 2 ત્રીજ હતી, એટલે આજે ફરી ચોથ. કેમ જૈવિક? તો અત્યારના કેટલા વાગ્યા છે? 10:30 થયા છે અને અત્યારે બ્લોગ ચાલુ થઈ રહ્યો છે. અને જો અહીંયા સેવા પણ થઈ ગઈ છે ક્યારની. આજ તો વહેલા ઉઠી ગયા હતા. જય બ્રહ્માણીમાં. તો અહીંયા જોઈ શકો છો. અને અમે નવી લાઈટ લાવ્યા છે, સાંજે બતાવીશું કેવી લાઇટિંગ થાય છે. અને આપણા ઘરમાં પણ જોઈ શકો છો, દીવા કરી દીધા છે. અને અહીંયા જૈમિક પણ તૈયાર થઈ ગયો છે કોલેજ જવા માટે. કાલે ઘરે હતો. કેમ જૈમિક? બોલો બીજું. જૈમિકની કોલેજમાં પણ કાલે રજા હતી અને પરમ દિવસે બધા ગરબા ગાવા ગયા હતા. કેમ? ઓલા પાર્ટી પ્લોટમાં. પણ જૈમિક નહોતો ગયો, બહુ દૂર હતું. એટલે પછી રાત્રે અમારા ઘરે કેવી રીતે આવે? અડધી રાત્રે. નહીં જૈમિક? ઓકે. તો જૈમિક તૈયાર થઈ રહ્યો છે અત્યારે. અને 2 દિવસ બ્લોગ નહોતો બનાવ્યો કારણ કે મારો ફોન બગડી ગયો હતો. તે મંગળવાર સવારના અલ્પેશ લઈ ગયા હતા. તો કાલે સાંજે, એટલે કે બુધવારે લઈ ગયા હતા ને? બુધવારે લઈ ગયા. હા, બુધવારે સવારે લઈ ગયા હતા. તો કાલે ગુરુવાર સાંજે આવ્યો, એટલે 2 દિવસ બ્લોગ નથી બન્યો કારણ કે કોઈ ઘરે હોય નહીં. આ લોકો બી ગયેલા હોય. એટલે જે જૈમિકના એમનામાં જે ગરબા ગાવા માટેનો એ બધાના વિડીયો ઉતાર્યા છે, તો તે તમે જોજો તો મજા આવશે. અહીંયા અમારે મોઢે પણ ગરબા ગાય છે. જે પહેલાં આપણે આ સ્પીકર ને બધું નહોતું, કેસેટ ને બધું નહોતા મૂકતા, ત્યારે મોઢેથી જ ગાતા હતા ગરબા. તો એ પણ જોવાની તમને મજા આવશે અમારા બ્લોગમાં, તો જોતા રહેજો. અને જૈમિક જો એક બીજો નથી બેટા, એક ઇસ્ત્રી વાળો એમ મૂકો ને, મારી જોડે ટાઈમ નથી. અને ઇસ્ત્રી મિસ્ત્રી ગઈ હતી લેવા. હા. હવે ઇસ્ત્રીમાં એટલું રાખી દે. અને અહીંયા અમારે તન્મય તન્મય બેસી ગયો છે. તો જૈમિક હવે જો જવા તૈયાર થઈ ગયો છે ને હવે જશે. બહુ આ સીટ પણ દૂધ જો કેટલું બધું ઉડે છે. હું તને શું કહું છું, આ કવર તારે કરી દેવાનું બેટા. સાંભળ, કવર પહેરાવી દેવાનું તારે, એટલે એટલું ઓછું ઉડે. અને અહીંયા લીયો જો સૂઈ ગયું છે. તો કપડાં ધોઈ ગયા છે અને વાસણ ઘસવાના બાકી છે. તો આપણે હવે વાસણ પણ ઘસી નાખીશું. તો જૈમિકને ચલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય યોગેશ્વર. તો જો અત્યારના વાગી ગયા છે 6 અને આપણે બહાર બેસી ગયા છે વટાણા લઈને. વટાણા ફૂલવાના છે. તો જો વટાણા ફૂલવા માટે હું અહીંયા બેસી ગઈ છું બહાર. અને બહાર જોઈ શકો છો 6 વાગ્યા છે. મસ્ત મજાનું. હા, થોડી ગરમી લાગી રહી છે પણ કંઈ વાંધો નહીં, બહાર બેસવાની પણ એક અલગ મજા છે. તો જોઈ શકો છો કે અહીંયા દીવા થઈ ગયા છે. આપણે જો ગરબામાં પણ મસ્ત મજાના દીવા જોઈ શકો છો, કેટલા મસ્ત લાગે છે. ગરબામાં પણ દીવા કરી દીધા છે. આ ધૂપ સળગી રહી છે. જય બ્રહ્માણીમાં. અને જો આ લાઈટ જોઈ શકો છો, અલગ અલગ કલર થાય છે. લાલ, પીળી, વાદળી, એ બધી અલગ અલગ જોઈ શકો છો. તો જય માતાજી, જય માતાજી. હેલો ફ્રેન્ડ, જો હું તૈયાર થઈ ગઈ છું અને ગરબા ગાવા આપણે જઈએ છીએ.
જો અત્યારે હવે બ્રેક થઈ ગઈ છે નાસ્તો કરવા માટેની અને અહીંયા દાબેલી આવી ગઈ છે દાબેલીની લારી આવી ગઈ છે અહીંથી જ મોકલી છે ને ઓકે જો દાબેલી બનવાનું ચાલુ થઈ ગયું છે રેડી ઓકે અચ્છા ભાઈ જા જો મને તન્મય અને આ વિજય હા ફાઇનલી દાબેલી તૈયાર થઈ ગઈ છે અહીંયા જોઈ શકો છો બધાના હાથમાં જે અમુક લોકોના આવી રહ્યા છે બહુ ઇંતજારી પછી દાબેલી ખાવા મળી રહી છે તો ફાઇનલી અત્યારે 2 વાગી ગયા છે ને અમે આવી ગયા છે ઘરે દાબેલી કેવી ખાધી મજા આવી ગઈ મજા આવી ગઈ હા સારું ચલો હું બાપાને હું પડતા લઈ ગઈ બસ ફાઇનલી અમે હવે સૂઈ જઈશું ફ્રેશ થઈને તો અમારો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બાય જય શ્રી કૃષ્ણ